વાલા મારા ધોરણ 12 સાયન્સના વાલા વાલા બાળકો, આજે આપણે ક્વિક તરત જ સ્ટાર્ટ કરી દઈએ, કોઈ વધારાની વાત નથી કરવી. લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણી બધી વ્યાખ્યાઓ અરીસાની સાથે સંકળાયેલી જોઈ. ધ્રુવ, મુખ્ય કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ, દર્પણ મુખ, મુખ્ય અક્ષને લંબ એવું ફોકલ પ્લેન, આ બધી બહુ વાતો કરી. પરાવર્તનના બે નિયમો જોયા. એના પછી આગળ જે સમજાવ્યું એની અંદર r is equal to 2f જોયું, અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે વસ્તુ જોઈ, એક સંજ્ઞા પ્રણાલી અને બીજું f u v r, અંતર્ગોળ બહિર્ગોળ, સાચું પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબમાં કોને પ્લસ કોને માઇનસ ક્યારે લેવા, સરસ મજાની સમજૂતી આપી. આઈ હોપ તમે બધાએ સરસ રિવાઇઝ કરી દીધું હશે. મેં ટોપિકના નામ સાથે તમને યાદ કરાવી દીધું. નાઉ ગો અહેડ. એક સૌથી અગત્યની વાત MCQ દાખલા અને થિયરીને સમજવા માટેની જે છે તે કે અરીસા ઉપર કિરણો આપાત થાય તો એ પરાવર્તન પામીને કઈ બાજુ જાય, તો એનો આધાર એ આપાત કિરણ ક્યાંથી આવે છે એની પર છે. તો થોડીક સમજૂતી તમને એની સાથેની આપવાનો પ્રયત્ન કરું વાલા બચ્ચાઓ, કે એક બાજુ આપણે અંતર્ગોળને સમજાવવાની કોશિશ કરીએ અને એના પછી બહિર્ગોળને સમજાવવાની કોશિશ કરીએ તો શું થાય તમને ખબર છે. એ પ્રમાણે જ આપણે સમજાવવા જઈ રહ્યા છીએ. આ મારી પાસે હાલમાં અંતર્ગોળ અરીસો છે. આ એનો F છે અને આ એનો C. હવે આની ઉપર કોઈક પ્રકાશનું કિરણ, એટલે કે વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ જો એની મુખ્ય અક્ષને સમાંતરે આવી રીતના આપાત થાય તો વેરી વેલ નોન, તમને ખબર છે કે આ કિરણ એ એના F માંથી જ પસાર થાય આવી રીતે. ઓકે, બીજી વાત, આવા જ કોક અરીસા માટે અહીંયા F અને અહીંયા C, F અને C, જો પ્રકાશનું એટલે વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ C માંથી પસાર થતું હોય, ધેટ મીન્સ આવી કોઈક રીતે આપાત થતું હોય, આમ C માંથી આમ જાય છે, તો ખાસ અગત્યનું ધ્યાન રાખજો, એ જ માર્ગે પાછું પણ જશે. અહીંયાથી પરાવર્તન પામી અને એ જ માર્ગે પાછું જશે. રીઝન, આ બિંદુ પાસે તે લંબ રૂપે આવે છે. એવું જ જો આ કિરણ આમ જાય તો અહીંયાથી આમ પાછું આવે. સમજાય છે? લંબ રૂપે આપાત થતું કિરણ એ જે દિશામાં આપાત થયું છે એની એ જ દિશામાં એક્ઝેક્ટ 180 એ પાછું આવે. એટલે આમ જાય તો પાછું આવે. ક્લિયર? ત્રીજી આકૃતિની વાત કરીએ આપણે. થર્ડ વન, અહીંયા F અને અહીંયા C. જો પ્રકાશનું કિરણ F માંથી પસાર થયું અહીંયાથી આમ, તો આ F છે, તો એ અહીંયાથી આમ સમાંતર થઈ જશે. રાઈટ? આવ્યું આમ સમાંતર, બિલકુલ આના કરતા વિરોધાભાસ. જોઈ લો, સમાંતર આવ્યું તો F માંથી પસાર થયું, F માંથી નીકળ્યું તો સમાંતર થઈ ગયું. આ જ હકીકતનો ઉપયોગ બાઇક, કારની હેડલાઇટમાં થાય છે. જોઈ લેજો, જે બલ્બ મૂકવામાં આવે છે ને, બલ્બ, એ બલ્બ એના F પર છે. આમ પ્રકાશના કિરણો આપાત થઈને અહીંથી પરાવર્તન પામીને આ તરફ મળે. સમજાય મારી વાત? બસ વાલા બચ્ચાઓ, આ જ અગત્યનું છે આપણા માટે. બિલકુલ. તો વાલા બચ્ચાઓ, સમજૂતીને આગળ ધપાવીશું. ક્લિયર? સરસ. શું કહેવા માંગીએ છીએ હવે આપણે બીજું? તો હજુ પણ એક આકૃતિને સમજી લઈએ થોડી. ઓકે, શું છે આકૃતિની સમજૂતીમાં? અહીંયા F અને અહીંયા C. શું થઈ શકશે? ઓકે, જો પ્રકાશનું કિરણ આવા કોઈ ખૂણે આપાત થયું તો અહીંયાથી એટલા જ ખૂણે એ પરાવર્તન પણ પામશે. રાઈટ? બસ આ ચાર હકીકત તમે ધ્યાનમાં લેશો તો ઘણા બધા પ્રતિબિંબ જે મેળવવાના છે એ તમને સહેલા પડશે. આ બધું શેના માટે સમજાયું? અંતર્ગોળ અરીસા માટે. સેમ વસ્તુ રિપીટ કરી દઈએ બહિર્ગોળ અરીસા માટે. ઓકે, સી બહિર્ગોળ અરીસો.
સેમ જ પ્રોસેસ, રાઈટ? તો જો અહીંયા આવું સમાંતર કિરણ આપાત થાય તો એ કિરણ અહીંયાથી આમ પાછું જશે, પરાવર્તન પામીને. પણ તમને આવતું હોય એવું ક્યાંથી લાગે ખબર તમને? તો વાલા બચ્ચાઓ, એ કિરણ અહીંયાથી આવતું હોય એવો તમને અનુભવ થાય ને એને એફ કહેવાય. સેમ જ આના જેવું થાય. ઇઝન્ટ ઇટ? થયું કે નહીં? વેરી ગુડ. હવે આ જ વસ્તુ મારે બહિર્ગોળ માટે સમજાવી છે. તો આના માટે આવું 3-4 વાર દોરી નાખવાનું, ઘણા બધા પ્રશ્નો સહેલા થઈ જશે. પ્રકાશનું કિરણ આમ ત્રાસુ આવે છે, રાઈટ? હવે આ ક્યાંથી આવતું હોય એવું લાગે તમને, આમ આગળ એક્સટેન્ડ કરો તો આ લાઈનને મળશે AC માં. C F નો ધ્યાન રાખજો, C છે. તો એ લંબ રૂપે આપાત થયું એટલે જે દિશામાં આવ્યું એની એ જ દિશામાં પરાવર્તન પામીને ગયું C. અને જેવું જ એક્ઝેક્ટ. કેમ? તો કે અહીંયા લંબ રૂપે આપાત થાય છે માટે. તો પરાવર્તન પણ સપાટીને લંબ રૂપે જ થાય. થર્ડ વન, આના જેવી વાત કરીએ. ભલા બચ્ચા માટે વિચારો શું થઈ શકશે આના માટે? તો જેમ સમાંતરે આવ્યું તો આમ ગયું, તો હવે વિચારો, અહીંયાથી આમ આવે છે, અહીંયાથી આમ આવે છે, અને જતું હોય એવું લાગશે F માં, તો અહીંથી આમ સમાંતર થઈ જશે. બિલકુલ ઊંધું છે, તો અહીંયા પણ બિલકુલ ઊંધું છે. જોઈ લેજો, હે ને? છેલ્લી આકૃતિ તો ખાલી ફેરવી દેવાનો અરીસાને. આવું તમે ભૂતકાળમાં પણ શીખ્યા હતા, પણ થોડુંક યાદ નથી રહ્યું. તો દિવ્યેશ સર તમારા છે ને તમારી સાથે, કાઈકુ ટેન્શન લેને કા ભાઈ, બસ તો શીખ લેને કા, θ1 અથવા θ. જેટલા ખૂણે આપાત થયો એટલા જ ખૂણે એ પરાવર્તન પામીને નીકળી જશે. ફિનિશ. આ રે ડાયાગ્રામ તમને સમજાવ્યો કેવી રીતે કિરણ અરીસા પર આપાત થાય તો એનું પરાવર્તન કઈ રીતે થાય એ સમજાવ્યું. અહીંયા પાછા નિયમો પડાય છે, હો, પરાવર્તન વાળા બધા જ. કોઈ પણ નિયમ નથી, પણ બે જ છે ભાઈ, બધા પડાય જ ને પછી. ઓકે વાલા મારા ભૂલકાઓ, નેક્સ્ટ ટોપિક આજ જે શીખ્યા ને એની સાથે જ છે. 4-5 વસ્તુને ધ્યાનમાં લઈને અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. એમાં પણ શું? તો કે વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર, આભાસી, ચત્તુ, બરાબર છે, સાચું, આવું બધું જે આવે છે એની વાત છે. પ્રતિબિંબનું કદ, મોટું, નાનું, બિંદુવત, મોટવણી, એક કરતા વધારે, નેગેટિવ, બધું જ સમજાવવાની કોશિશ કરીશું આપણે રિયલ ડાયાગ્રામની સાથે. નાઉ લેટ મી સ્ટાર્ટ ફર્સ્ટ વન. પહેલો રે ડાયાગ્રામ ડ્રો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, ધ્યાન રાખજો. નંબર 1 ફર્સ્ટ. નોર્મલી આપણે સમજૂતી આપીશું અંતર્ગોળ અરીસાની સાથે. સૌથી પહેલા તમારે અરીસાને તો ડ્રો કરવાનો જ છે, ધ્રુવ P અને AC. પહેલો કેસ, વસ્તુ અનંત અંતરે મૂકેલી છે એટલે હું અહીંયા લખીશ કે u is equal to infinite. એટલે વસ્તુ અંતર u બરાબર infinite. ઓકે. અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો કેવા હોય વાલા બચ્ચાઓ? તો તમને ખબર છે કે સમાંતર કિરણો જ હોવા જોઈએ. અને હમણાં છેલ્લો જે રે ડાયાગ્રામ ડ્રો કર્યો એના પરથી તમને ખબર છે કે સમાંતર કિરણો એ એના F માંથી પસાર થાય પરાવર્તન પામીને. તો આ રીતે એનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો એનું પ્રતિબિંબ રચાશે V. કઈ જગ્યાએ? તો એનું પ્રતિબિંબ રચાશે V એ F પર રચાશે. એટલે કેન્દ્ર લંબાઈ જેટલું અંતર થઈ શકશે. આટલું અંતર કેન્દ્ર લંબાઈ. લાસ્ટ લેક્ચર જોઈ લેજો, રાઈટ? ત્રીજું છે પ્રતિબિંબનો પ્રકાર. તો પ્રતિબિંબના પ્રકારમાં વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ. પ્રતિબિંબનું કદ બહુ જ નાનું સૂક્ષ્મ જેવું મળે. તો પ્રતિબિંબનું કદ ખૂબ જ નાનું પ્રતિબિંબ. અને છેલ્લે મોટવણી. તો મોટવણી M.
-1. આ પહેલી વાત થઈ, કરેક્ટ? બીજી વાત સમજાવવાની કોશિશ કરીએ આપણે વાલા બચ્ચાઓ. પાછો અરીસો, પાછું એના માટે મુખ્ય અક્ષ P, F અને C. હવે વસ્તુને ક્યાં મૂકીએ છીએ? તો કે C થી સહેજ દૂર. વસ્તુને મૂકવામાં આવે છે C થી સહેજ દૂર, લાઈક ધીસ. આ વસ્તુ થઈ ગઈ. મિનિમમ 3 કિરણો આપણે કાઢીશું. સૌથી પહેલા અહીંયાથી જતું તરંગ, સોરી નોટ તરંગ નહીં કહીએ, કિરણ જ કહીશું. અહીંયાથી જતું તરંગ આમ સ્ટ્રેટ લાઈન. હવે સમાંતર નીકળે તો પાસ ક્યાં થવું જોઈએ? F માંથી. પણ હું ઉતાવળ નહીં કરું, સમજાવવાનું છે તો હું પરફેક્ટ સમજાવીશ. પણ રે ડાયાગ્રામમાં પછી રસ્તામાં કિરણ આમ વાંકું ચૂકું થાય એ ના ચાલે. એટલા માટે આપણે ધ્યાન રાખીને, બરાબર કે નહીં? બીજું કિરણ જે નીકળશે તે ક્યાંથી કાઢવાનું? તો કે અહીંથી આમ, બરાબર? અને અહીંથી આમ પાછું આવવું જોઈએ. એ આપણા માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્રીજું કિરણ ક્યાંથી આવશે? તો કે અહીંથી આમ ગયું અને જ અહીંયા પાછું આવ્યું, રાઈટ? તો અહીંથી આ કિરણ જે નીકળશે, સમજજો બરાબર. હા, શું કીધું? સમજજો બરાબર. ઓકે. બીજું કિરણ અહીંયાથી અહીંયા, રાઈટ? આ જગ્યાએથી આ જગ્યાએ, રાઈટ? જો આવું ના થવું જોઈએ. તમારી પાસે સરસ મજાની સ્કેલ છે, યુઝ ઇટ. એનો યુઝ કરવાનો અને ડ્રો કરવાનો પ્રયત્ન કરો, રાઈટ? અહીંયાથી આ કિરણ, હવે આને મારે અહીંયાથી આમ પાથ જોઈ લેવો પડશે. હવે ત્યારબાદ અહીંયાથી આવી ગઈ, કરેક્ટ? હવે આનું તરંગ, આનું પાથ બતાવી દઈએ આ રીતે. હવે આને મારે અહીંયાથી પાસ કરાવડાવવાનું છે, રાઈટ? તો હવે અહીંયા રચાયું પ્રતિબિંબ. રે ડાયાગ્રામ પરફેક્ટ, તો તમારી થિયરી પરફેક્ટ જ છે એવું જ માની લેવામાં આવશે. તો હું આને નામ આપું AB, અથવા AB આમ કહી દઈએ, A આને અને B આને. તો આ થઈ જશે B' અને A', રાઈટ? U વસ્તુ અંતર, U ક્યાં લખીશું? તો કે C થી થોડે દૂર. પ્રતિબિંબ ક્યાં મળશે વાલા બચ્ચાઓ? તો કે F અને C ની વચ્ચે. પ્રતિબિંબ કેવું મળશે? તો એની એ જ વાત, વાસ્તવિક અને ઉલટું. જોઈ લો વાલા બચ્ચાઓ, આવું છે એવું ને એવું જ મળે, રાઈટ? ત્રીજી વાત, પ્રતિબિંબ ખૂબ જ નાનું મળશે તો અહીંયા લખી શકીએ વસ્તુના કદ કરતા નાનું છે અને સાથે સાથે મોટવણી m <-1. અહીંયા લેસ ધેન હતું, અહીંયા ખાલી <-1. ક્લિયર ને? બહુ સરસ. આ નંબર 2 હો ભાઈ, નંબર 2 આપવાનો રહી ગયો હે ને? સેકન્ડ નંબર, રાઈટ? નાઉ ધ થર્ડ વન, this is the number 3. બહુ જ સરસ. પ્રેક્ટિકલમાં આ વસ્તુ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે, એવું ધ્યાન રાખજો. તો વાલા બચ્ચાઓ, જો હું પ્રેક્ટિકલની સાથે રિલેટેડ આ એક જ રીડિંગ લીધું એટલે તમારો અરીસાનો પ્રેક્ટિકલ પૂરો. આ એક જ રીડિંગ લીધું એટલે તમારો પ્રેક્ટિકલ ફિનિશ, રાઈટ? ઓકે. તો અહીંયા મારી પાસે F છે અને અહીંયા મારી પાસે C છે. વાલા બચ્ચાઓ, વસ્તુને હું મૂકી રહ્યો છું C ઉપર, લાઈક ધીસ. એક્ઝેક્ટલી ક્યાં? તો કે C ઉપર. આની જેમ જ ફરીથી પાછા કિરણો નીકળે. તો અહીંથી નીકળતું કિરણ આમ થઈ ક્યાંથી પસાર થાય? કહેશો મને? તો અહીંથી નીકળતું કિરણ આમ થઈને F માંથી પસાર થશે, રાઈટ? એવું જ કિરણ અહીંયા પ્રતિબિંબ આમ મળવાનું ઊંધું જ, એના જેટલું જ મળવું જોઈએ. તો હવે તમે અહીંયાથી આમ પણ લઈ શકો છો, પણ આપણે જે સામાન્ય બાબત તમને શીખવાડી હતી એની એ જ બાબત અહીંયા પણ ઉપયોગમાં લઈશું, રાઈટ? તો આવી રીતે અહીંયાથી તમને પ્રકાશનું કિરણ અહીંયા B
અને અહીંયા એ, અહીંયા જ બી ડેશ અને અહીંયા જ એ ડેશ. રાઈટ? સમજાય છે વાત? બિલકુલ ક્લિયર? તો આવી રીતના હા તમે ત્રીજું કિરણ અહીંયાથી કાઢી શકો છો. હો ના નથી પાડતો, ધ્યાન રાખજો. કોઈ એમ કે સર આપણે અહીંથી આમ કરવું છે, લઈ જાઓ ભાઈ, મને કોઈ પ્રોબ્લેમ નથી. આ કિરણ લઈ જઈ શકાય તો આને અહીંથી આમ પણ લઈ શકાય. રાઈટ? કોઈ પ્રોબ્લેમ નથી આપણને. પછી બધા બહુ કિરણો ભેગા થઈ જાય તો લડે અંદર, મજા ના ભાઈ, લડે નહીં. હો એક તો કિરણોની મૂળભૂત પ્રકૃતિ છે. તમે બે બલ્બ ચાલુ કર્યા તો ક્યારે કિરણો મથડાય? અને મથડાય ત્યાં નીચે અંધારું જોવા મળે છે? નથી મળતું. એ જ એની પ્રકૃતિ છે. રાઈટ? ઓકે, અગેન આગળની જેમ સમજૂતી. વસ્તુ અંતર u is equal to r, પ્રતિબિંબ અંતર v is equal to પણ r. વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ. ખૂબ જ નાનું ના, અહીંયા શું લખીશું? વસ્તુ જેટલું જ, વસ્તુના જેટલું જ પ્રતિબિંબ. અને વાલા મારા બચ્ચાઓ મોટાવણી m બરાબર -1 થઈ ગયું ને? બહુ જ સરસ. નેક્સ્ટ નંબર 4 વાલા બચ્ચાઓ, નંબર 4 હે ને? બહુ સરસ. અગેન આપણે તો ડ્રો એક જ વસ્તુ કરવાની અહીંયા ઘડી. અરીસો. કયો અરીસો? અંતર્ગોળ P F અને અહીંયા C. હવે વાલા બચ્ચાઓ વસ્તુને મૂકી છે આપણે F અને C ની વચ્ચે. રાઈટ? હવે તો કે અહીંથી એક કિરણ આમ, એની એક સિસ્ટમ ચાલી રહી છે. જો સમાંતર કિરણ ગયું તો ક્યાંથી બહાર આવવાનું વાલા બચ્ચાઓ? તો કે F માંથી બહાર આવશે. હે ને? બીજું તો કે અહીંથી આમ જશે. રાઈટ? અને હવે કિરણ અહીંયાથી આમ થઈને બહાર નીકળશે. રાઈટ? આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા જ મળવા જોઈએ. તો અહીંયા તમને મળી ગયું એનું પ્રતિબિંબ. જોઈ લેજો વસ્તુ કરતા મોટું થયું કે નહીં. આજ તો ટેકનિક છે તમારી પાસે, મારી પાસે નહીં, તમારી પાસે. રાઈટ? This is B and this is A, this is B dash and this is A dash. ફાઇન? માહિતી લખી નાખો. શું થયું? વસ્તુ અંતર u એ C અને F ની વચ્ચે. રાઈટ? એના પછી પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ અંતર C થી દૂર. રાઈટ? કેવું પ્રતિબિંબ? અગેન વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ. વસ્તુના કદ જેટલું જ ના. શું લખીશું? વસ્તુથી મોટું. રાઈટ? અને મોટાવણી જો હું લખવા જાઉં મારા વાલા બચ્ચાઓ તો m is greater than -1. રાઈટ? m is greater than -1. ક્લિયર? કોઈ તકલીફ ના જ પડવી જોઈએ. હું ને તમે સાથે. ફિઝિક્સ ગેટ્સ ઇન મોશન. નંબર 5 બચાવો. 5મા નંબર પર આપણે જે સમજાવવા જઈ રહ્યા છીએ એ તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. આ થઈ ગયો અંતર્ગોળ અરીસો. અહીંયા થશે F, અહીંયા થશે C. એક વાત કહું, બિલકુલ સાચી હશે. હું આટલા બધા આકૃતિઓ દોરું, આ બધું લખું, તમે લખો છો. હું કદાચ આ બધી બહુ વખત લખતો હોઈશ, જેટલી વાર લેક્ચર લેતો હોઈશ એટલી વાર લખતો હોઈશ. અમને કંટાળો નથી આવતો. તમારું ફ્યુચર બનાવવાનું છે, તમને કંટાળો આવે છે, પણ એ જો નહીં લાવો ને તો તમે તમારી જંગ જીતશો મારા વાલાઓ. રાઈટ? આજે અમારા ઘણા બધા સ્ટુડન્ટ્સ આઈઆઈટીમાં એડમિશન લઈને બેઠા છે, નીટ પાસ કરીને મેડિકલના ફોર્મ ભરીને એની અંદર આમ બિલકુલ બિંદાસ થઈને બેઠા છે કે સર અહીંયા જ મળવાનું આપણું એડમિશન. કેવો કોન્ફિડન્સ હોય, કેવી મજા હોય તમને, તમારા પેરેન્ટ્સને, કેવું તમારું બ્રાઇટ ફ્યુચર દેખાય. તો પછી આવા નાના નાના કામમાં આમ સટ દોડી જવું પડે બેટા. રાઈટ? મારા વાલા દીકરાઓ અને દીકરીઓ, સમયનો બગાડ નહીં ચાલે. હવે રાઈટ નાવ નહીં ચાલે. કેમ? બહુ ઓછો સમય, ધીમે 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 સમય ઘટતો જાય છે તમારા માટે એક્ઝામની સાથે. સો ટેક વેરી ગુડ કેર ઓફ યોર સ્ટડી.
ભલા બચ્ચાઓ વસ્તુને આપણે મૂકીએ છીએ ક્યાં? તો કે વસ્તુને હવે મૂકીએ છીએ આપણે F પર, રાઈટ? તો અહીંયાથી મેં મૂક્યું વસ્તુને અહીંયા F પર, હે? ફાઇન. હવે એવું વિચારો કે અહીંથી વસ્તુની સાથેનું કિરણ અહીંથી આમ નીકળ્યું, સમાંતર ગયું એટલે પાછું નીકળશે તો અહીંયાથી. વાલા બચ્ચાઓ આ હવે બીજું કિરણ, તો કે બીજું કિરણ અહીંયા સીમાથી નીકળશે, રાઈટ? અને એટલા માટે જ આનું પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે, રાઈટ? બસ તો આજ આપણી ટેકનિક છે તમારી સાથેની. વસ્તુ અંતર u is equal to f, પ્રતિબિંબ અંતર v બરાબર અનંત અંતરે, રાઈટ? પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે. સાથે સાથે પ્રતિબિંબ કેવું? તો કે વાસ્તવિક અને ઉલટું. એની સાથે સાથે વસ્તુ કરતા ઘણું જ મોટું, વસ્તુ કરતા ઘણું જ મોટું પ્રતિબિંબ. છેલ્લી વાત મારા વાલાઓ, એમ મોટવણી ગ્રેટર ગ્રેટર ધેન માઇનસ. જેવું અહીંયા લેસ ધેન હતું એવું ગ્રેટર ગ્રેટર ધેન, બિલકુલ ઉલટું થઈ ગયું, જોઈ લેજો. અનંત અંતરેથી કિરણો આવે છે તો પ્રતિબિંબ f પર આપે છે, નરમ અનામ. વસ્તુ f પર છે તો પ્રતિબિંબ અનંત અંતરે મળે છે, મોટામાં મોટું. ક્લિયર ને? બહુ થઈ ગયું. લાસ્ટ આપણી પાસે ધ્રુવ P, અહીંયા હું લખીશ f, અહીંયા હું લખીશ c, રાઈટ? હવે વસ્તુને ક્યાં મૂકીએ છીએ? તો કે f અને p ની વચ્ચે આ જગ્યા, રાઈટ? તો શું થશે વાલા બચ્ચાઓ? એનું પ્રતિબિંબ તમને ખબર પાછળ મળે, અહીંયા. કેવી રીતનું? આવી રીતનું. ક્લિયર? ક્યાંથી પસાર થાય? એક કિરણ c માંથી ને એક f માંથી. એડજસ્ટ કરવું પડશે ને, રાઈટ? જોઈ લો આવી રીતે, હે ને? અને બીજું તો કે બીજું અહીંથી આવી, રાઈટ? તો વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળ્યું? પાછળ મળ્યું, રાઈટ? તો અહીંયા લખીશું વસ્તુનું સ્થાન u, ધ્રુવ P અને f ની વચ્ચે. પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે f પર. પ્રતિબિંબ ક્યાં મળશે? પ્રતિબિંબનું સ્થાન f પર, રાઈટ? પણ આભાસી. પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચત્તુ પ્રતિબિંબ. ચત્તુ એટલે જેવું છે એવું ને એવું જ દેખાશે. પ્રતિબિંબનું કદ કેવું હશે? અરીસાની પાછળ, f પર નહીં. અહીંયા આવશે પ્રતિબિંબ અરીસાની પાછળ, રાઈટ? વસ્તુ કરતા મોટું, આભાસી અને ચત્તુ. વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ અને મોટવણી m is greater than 1. +1 લખ્યું છે, ધ્યાન રાખજો, કરેક્ટ? હવે આ બધું અંતર્ગોળ માટે થયું. બહિર્ગોળ માટે થોડો પ્રયત્ન તમે પણ કરી જોજો, રાઈટ? નહીં સમજાય તો પછી હું છું જ તમારી જોડે. બહિર્ગોળમાં બે જ પોસિબિલિટી, બહિર્ગોળના બધા પ્રતિબિંબ અંદર જ મળે, ચિંતા જ નહીં કરવાની. તમારી કાર, બાઇકનો સાઈડનો જે મિરર છે એમાં એક જ શક્યતા કે વસ્તુ પાછળ જ હોય. હવે એ ક્યાં છે એના ઉપરથી પ્રતિબિંબ મળી જાય. ઓકે વાલા મારા ભૂલકાઓ, આગળ વધવાની કોશિશ કરીએ આપણે. અંતર્ગોળ અરીસા વડે મળતા સાચા પ્રતિબિંબ માટે અરીસાનું સૂત્ર મેળવો. જે તમે 10મા ધોરણમાં મેળવ્યું હતું એ જ યાદ કરાવી દેવાનું છે મારે ફરીથી, પણ થોડીક કદાચ મેથડ અલગ હોઈ શકે. આપણે ઉતાવળ કરવી નથી, શાંતિથી સમજાવવાની કોશિશ કરી રહ્યા છીએ. એક પણ થિયરી, એક પણ દાખલો છોડ્યો નથી એવું ધ્યાન રાખજો. રીઝન તમારી પરીક્ષામાં ગમે તે થાય હું બધું જ કમ્પ્લીટ કરાવીશ. ક્લિયર? કારણ કે વચ્ચે ક્યાંકથી કશું પૂછાઈ જશે શું કરશો, હે ને? એટલા માટે સૌથી પહેલા આકૃતિની સમજણ. તો આકૃતિમાં આપણી પાસે આવી રીતે એક અંતર્ગોળ અરીસો છે. આ અરીસાનો આ ધ્રુવ, એના માટે f અને એના માટે c, બરાબર? હવે મારી પાસે જે કન્ડિશન છે તેમાં
વસ્તુને આપણે અહીંયા મૂકી રહ્યા છીએ એનો મતલબ C થી દૂર, અને નામ આપીએ B અને નામ આપીએ A. હમણાં તમને પ્રતિબિંબ મેળવતા શીખવાડ્યું છે, તો બસ એ જ પદ્ધતિ હું અહીંયા ઉપયોગમાં લઈશ. અહીંથી અરીસા પર આપાત થતું સમાંતર કિરણ હોય તો એ સમાંતર કિરણ અરીસા પર આપાત થઈ અને F માંથી પસાર થઈ શકશે. કરેક્ટ? બીજું નીકળતું પ્રકાશનું કિરણ અહીંયાથી આવી રીતના આપાત થઈ અને અહીંયાથી જ પરાવર્તન પામશે આવી રીતે. રાઈટ? તો આ આપણા માટે આપાત અહીંયાનું ને આ પરાવર્તિત કિરણ થઈ ગયું. કરેક્ટ? હવે જે પ્રકાશનું કિરણ અહીંયા આપાત થયું છે એને પરાવર્તન થઈ અને આવી રીતના પસાર થયું, તો એનું પ્રતિબિંબ આપણને અહીંયા ક્યાંક મળી શકશે. કરેક્ટ? બસ આપણું કામ પતી ગયું હવે અહીંયા. રાઈટ? તો શું થઈ શકશે આની સમજૂતીની અંદર? તો આને નામ આપી દઈશું બચ્ચા પાર્ટી B' અને A'. રાઈટ? હવે આ ખૂણો જેટલા મૂલ્યનો થાય એટલા જ મૂલ્યનો ખૂણો આ પણ થાય. રાઈટ? અને એમ નામ આપીએ છીએ. હવે આ જે દોર્યું એનું મેક્સિમમ 5 લાઈનમાં વર્ણન, મેક્સિમમ 5 લાઈન. આકૃતિમાં અંતર્ગોળ અરીસા માટે C થી દૂર એક વસ્તુ એવીને મૂકેલી છે. એમાંથી નીકળતું સમાંતર કિરણ F માંથી પસાર થાય છે. એમાંથી નીકળી P પાસે આપાત થતું કિરણ A' માંથી પસાર થઈ અને વસ્તુ AB નું પ્રતિબિંબ B' A' પાસે રચે છે. B માટે અરીસાને લંબરૂપે આપાત થતું કિરણ P પાસેથી પરાવર્તન પામી અને પાછું B' પર પ્રતિબિંબ રચે. ધેટ્સ ઇટ. પૂરું થઈ ગયું આ. ઓકે. હવે આની સાથેના અંતરોની વાત કરી દઈએ. તો આટલું અંતર કેન્દ્ર લંબાઈ, અહીંયાથી આટલું અંતર પ્રતિબિંબ અંતર, આ C સાથેનું આટલું અંતર વક્રતા ત્રિજ્યા કહેવાય, અને આ B સાથેનું અંતર કે જેને હું કહી શકું અહીંયાથી વસ્તુ અંતર U. ધેટ્સ ઇટ મારા વાલાઓ. બિલકુલ સરસ રીતે કાર્યક્રમ પૂરો. હવે આપણે કીધું કે અરીસા બહુ વક્ર ના હોય તો અહીંયાથી આ લંબ દોરું તો આ વક્રતા વાળો જે ભાગ અહીંયા મળે એ પ્રમાણમાં બહુ ઓછો હોય. આવી કન્ડિશનમાં ત્રિકોણ A' B' F અને ત્રિકોણ F M P સમરૂપ ત્રિકોણ બને. સમરૂપ ત્રિકોણ બને. હવે જો આવા ત્રિકોણ સમરૂપ ત્રિકોણ બને છે તો શું થાય? તો એના માટે આપણે આવું કંઈક વિચારી શકીએ. માટે આ ખૂણાની સામેની બાજુ એટલે હું લખી શકું A' B'. રાઈટ? ખૂણાની પાસેની બાજુ એટલે હું લખી શકું B' F. એવું આની સામેની બાજુ એટલે MP લખી શકાય. એવું આની પાસેની બાજુ એટલે FP લખી શકાય. સમીકરણ નંબર 1. કેવું સરળ છે. તે જ રીતે ત્રિકોણ ABP અને ત્રિકોણ બીજો કાટકોણ ત્રિકોણ FB' A' ના અહીંયાથી PB' A', તો ત્રિકોણ ABP અને ત્રિકોણ A', B', P સમરૂપ ત્રિકોણ બને. હવે કેમ બને તમારો વિષય છે જ, પણ ભૂમિતિ છે, 10મા ધોરણના લેવલનું છે, બહુ ચિંતા નહીં કરવાની. આ જેટલો ખૂણો હશે એટલો જ આ ખૂણો હશે. આ 90 છે તો આ 90 છે. સમજાઈ ગયું ને? બસ તો પછી હવે હું લખીશ અહીંયા A' B'. તો અહીંયા લખીશ A' B' is equal to B' P ના છેદમાં. હવે આ ખૂણાની આ સામેની બાજુ તો આ ખૂણાની આ સામેની બાજુ જેને નામ આપીશ હું AB. રાઈટ? ઓકે. બીજી એક વાત,
આ ખૂણાની અહીંયાથી આ એની પાસેની બાજુ લીધી તો એવી આ એની પાસેની બાજુ થઈ ગઈ સમીકરણ નંબર 2. બસ હવે હું તમને એક વાત અહીંયા કહેવાનું ભૂલી ગયો એટલે લખી દઈએ છે ભાઈ, કશું રહી નથી ગયું. જોઈ શકો છો આ MP છે એ AB છે, જોઈ લો બંને સમાન છે એટલે MP બરાબર AB થઈ શકે. એને નંબર 1 આપીશું. અહીં MP is equal to AB થાય, રાઈટ. હવે હું સૂત્ર લખી નાખું પાછું. માટે A dash B dash ના છેદમાં AB is equal to A dash B dash ના છેદમાં AB is equal to B dash F ના છેદમાં FB. સમીકરણ 2 લખાઈ ગયું છે. વાલાઓ એક છે બે નહીં. ઓકે, A dash B dash ના છેદમાં AB, A dash B dash ના છેદમાં AB. વાલા ડાબી બાજુ સરખી થઈ ગઈ. બસ તો મિત્રો સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો શું થશે? તો આને B dash P કહું છું તો અહીંયા લખું B dash F ના છેદમાં FP is equal to B dash P ના છેદમાં B. પરંતુ B dash P, B dash P, B dash F, પરંતુ B dash F બરાબર B dash P માઇનસ FP થાય. જોઈ લો બરાબર. B dash P is equal to B dash F, આટલું અંતર B dash F એટલું અંતર બરાબર B dash P માઇનસ FP થાય. તો આની જગ્યાએ મૂકી દો. માટે B dash P માઇનસ FP ના છેદમાં FP is equal to B dash P ના છેદમાં B. એક્ઝેક્ટલી. ઓકે, હવે બચ્ચા માટે સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરીએ તો અહીંયા લખીએ સંજ્ઞા પ્રણાલી અનુસાર સૌથી પહેલા B dash P. જોઈ લો આકૃતિમાં B dash P એટલે અંતર આમ માપવાનું હો એટલે V આવશે પણ કેવા માઈનસ. ઓકે, FP માપવાનું અહીંથી FP, રાઈટ. FP આમ તો અહીંયા થશે માઈનસ F, રાઈટ. એના પછી B dash P તો થઈ ગયું તો હવે BP બાકી રહ્યું તો BP શું થાય? U પણ કેવા માઈનસ, રાઈટ. બસ કિંમત મૂકો જવાબ મળી જાય. તો માટે B dash P ની જગ્યાએ માઈનસ V, માઈનસ આના અને માઈનસ આના એટલે પ્લસ V, સોરી પ્લસ F ના છેદમાં FP એટલે પાછા માઈનસ F is equal to માઈનસ U B dash P એટલે માઈનસ V ના છેદમાં માઈનસ U, રાઈટ. હવે આ માઈનસ નિશાની મારે કાઢી નાખવી છે તો આવું લખું કે માઈનસ V એને માઈનસ બાર લઈ લીધા એટલે માઈનસ F ડિવાઇડેડ બાય માઈનસ F is equal to V upon U. માઈનસ માઈનસ કેન્સલ. માટે V upon F minus F upon F is equal to V upon U. વાલા બચ્ચા બર્થડે F અને F કેન્સલ તો V upon F minus 1 is equal to V upon U, રાઈટ. ઓકે, હવે હું આ એકને લઈ જાઉં છું જમણી બાજુએ, રાઈટ. તો હવે મારી પાસે સૂત્ર થઈ ગયું V upon F is equal to V upon U minus ના પ્લસ 1, રાઈટ. વાલા બચ્ચાઓ આ V ને નીચે લઈ જઈએ હવે તો માટે 1 upon F is equal to V upon U into V plus 1 upon U. હવે આ V અને V કેન્સલ તો આના ઉપરથી જવાબ મળી ગયો તમને. તમારું સૂત્ર ભૂતકાળનું યાદ આવી ગયું હે ને? આવું એક સૂત્ર તમે સરસ મજાનું મેળવ્યું હતું જે અરીસા માટે
આવું કહી શકાય જે અરીસાનું સૂત્ર છે. 3 બાબત: વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈને સાંકળે છે. આવું તો ઘણું બધું આ ચેપ્ટરમાં આવશે. બહુ સરસ મજાનું આપણે કામ પૂરું કરતા રહીશું. ટેક કેર. મારી તમારી નહીં, આજે કહીશ ફિઝિક્સ નું ધ્યાન રાખજો તો ફિઝિક્સ તમારું ધ્યાન રાખશે. ઓકે ને? યસ, ગો હેડ.